viewers, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 2 એમાં પર્ટિક્યુલરલી આપણે અમુક કન્સેપ્ટ જે છે ડિસ્કસ કરેલા હતા અને યુનિટ જે છે આખું કમ્પ્લીટ કરેલું હતું એસટીપી બરાબર. પહેલું જે હતું એ તમારું માર્કેટિંગનું ઇન્ટ્રોડક્શન હતું, સેકન્ડનું હતું સેગમેન્ટેશન, ટાર્ગેટિંગ એન્ડ પોઝિશનિંગ. હવે તમને થર્ડ યુનિટ આપેલું છે રિગાર્ડિંગ કન્ઝ્યુમર બિહેવિયર એન્ડ બાઇંગ પ્રોસેસ. બરાબર, કેવી રીતે કોઈ કંપની જે છે એ કન્ઝ્યુમર બિહેવિયર જે છે એને ઓબ્ઝર્વ કરી શકે ઓર એલ્સ વી કેન સે દેટ એને માર્ક કરી શકે. ફાઇન. સો એને રિલેટેડ અમુક પર્સપેક્ટિવ તમને આપેલા છે કે કન્ઝ્યુમર બિહેવિયર જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કોઈ બી કંપની માટે, અને સાથે સાથે લોકો કેવી રીતે બાઇંગ કરે છે, બાઇંગની પ્રોસેસ કેવી રહે છે ને કંપની કોઈ બી કંપનીની પ્રોડક્ટ લેવાવાળા વ્યક્તિ ક્યાંથી બિલોંગ કરે છે, એની પેટર્ન શું છે. ફાઇન. એને રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપેલી છે. લેટ અસ ટેક અ લુક ઇન્ટ્રોડક્શન. બરાબર, પહેલાં જોઈ લઈએ શું કહેવા માંગે છે ઇન્ટ્રોડક્શનની અંદર. દેન વી વિલ મૂવ ટુ ફેક્ટર્સ દેટ રિપ્રેઝન્ટ્સ કન્ઝ્યુમર બિહેવિયર. બરાબર છે. ફર્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે. Consumers are considered to be the center of business operations. Market can flourish only if the needs of the consumers are satisfied and fulfilled. કહેવાનો મતલબ એવો છે કે કન્ઝ્યુમર જે છે એને તમે બિઝનેસ ઓપરેશનનું સેન્ટર કહી શકો. શું કામ એવું? કેમ બિઝનેસ ઓપરેશનનું સેન્ટર કહી શકાય? બરાબર, એને રિલેટેડ તમને આસ્પેક્ટ્સ આપેલા છે. પહેલાં તો હું તમને એક વસ્તુ કહી દઉં કે તમે આને રિલેટેડ અમુક વસ્તુ સમજી ગયેલું છો તમારા ઇકોનોમિક્સ સબ્જેક્ટની અંદર, જેમાં તમે બજાર ભણતા, માર્કેટ. બરાબર, એન્ડ ઓલ ધીઝ કન્સેપ્ટ્સ આર રિલેટેડ ટુ માર્કેટિંગ. બરાબર. શું એ વસ્તુ જે છે એ કહે છે કે કન્ઝ્યુમર લોકો કોઈ પણ બિઝનેસનું સેન્ટર હોય. આજે હું માર્કેટમાં ગમે એટલી સારી પ્રોડક્ટ લઈ આવું, ગમે એટલી સારી સર્વિસ લઈ આવું, પણ કોઈ પરચેસ કરવા વાળું નથી તો પૂરું થઈ ગયું. તો સિમ્પલી એનો કોઈ મિનિંગ જ નથી. ફાઇન. માર્કેટ કેન ફ્લોરિશ ઓનલી ઇફ ધ નીડ્સ ઓફ ધ કન્ઝ્યુમર્સ આર સેટિસ્ફાઈડ એન્ડ ફૂલફિલ્ડ. માર્કેટ ફ્લોરિશ તો જ થઈ શકે જો કન્ઝ્યુમરની નીડ તમે સેટિસ્ફાઈ કરી શકો અને એની નીડને તમે ફૂલફિલ કરી શકો. That should be the only case. That's the only case. Fine. Second તમને કીધું છે consumer behavior refers to the study of buying tendencies of consumers. આ બહુ સમજવાની વસ્તુ છે. કન્ઝ્યુમર બિહેવિયર છે ને એ શેના ઉપર આધારિત છે? આ એક આખું સ્ટડી છે. તમે એને માર્કેટ સ્ટડી કહી શકો અથવા તો કન્ઝ્યુમર સ્ટડી કહી શકો, પણ કહેવાનો એનો મતલબ છે કે એ શું છે બેઝિકલી, તો કે કોઈ પણ કન્ઝ્યુમરની બાઇંગ ટેન્ડન્સી, મારી બાઇંગ પેટર્ન કોઈ બી વસ્તુ માટે કેવી છે ને એના ઉપર આધાર રાખે છે. દરેક લોકોની બાઇંગ પેટર્ન અલગ અલગ હોય. ઘણા લોકો એવી રીતે બાય કરતા હોય કે પ્રાઇસ ગમે એ હોય, આપણે લેવું છે એટલે લેવું છે. ઘણા લોકો ઘરેથી ડિસાઈડ કરીને જાય અને એટલા જ પૈસા લઈને જાય કે ભાઈ આટલા બજેટમાં હોય તો લેવું છે, નતર નથી લેવું, પૂરું થઈ ગયું. ઘણા લોકો બજેટ હોય તો પણ લિમિટ, ઘણા લોકોનું બજેટ 2000 રૂપિયા તો પણ લિમિટ જ કરીને ગયા હોય કે ભાઈ 1000 થી 1200 લેવું છે, એનાથી વધારે 1 રૂપિયો કે તો એ નથી લેવું. These all are the buying tendencies. અને આવું ક્યારેય આપણે કોઈ એફએમસીજીની અંદર નથી કરતા, કારણ કે આપણને એના પ્રાઇસ ખબર હોય છે. આટલાની કિલો જ ખાંડ હોય, આટલાની કિલો જ ચા હોય, આટલા રૂપિયાનું જ મેગીનું પેકેટ આવે છે, આટલા રૂપિયાનું શેમ્પૂનું પાઉચ આવે છે, આટલા રૂપિયાનું હેર ઓઇલની બોટલ આવે છે, આટલા રૂપિયાનો જે કાંઈ પણ મેંદો આવે છે, આટલા રૂપિયાનો રાજગરો આવે ને આટલા રૂપિયાનો જે છે રવો આવે છે. આ શું કામ આપણે એવા ક્યાંય નથી બજેટ ડિસાઈડ, કારણ કે આપણને ખબર છે આપણે બજેટ એવી જ વસ્તુમાં ડિસાઈડ કરીએ છીએ જેના વિશે આપણને ઝાઝી ઇન્ફોર્મેશન નથી હોતી. So you can particularly go for certain aspects.
બરાબર, તમે અમુક આસ્પેક્ટ્સ માટે જઈ શકો છો અને એને રિલેટેડ ઇન્ફોર્મેશન લઈ શકો છો. ફાઇન. થર્ડ તમને કીધું છે કન્ઝ્યુમર બિહેવિયર ઇઝ defined as the behavior that consumers display in searching for, purchasing, using, disposing of products and services that they expect will satisfy their needs. કન્ઝ્યુમર બિહેવિયર એટલે તમે એવી વસ્તુની શોધમાં છો કે જેને તમે આસાનીથી ખરીદી શકો, યુઝ કરી શકો, ડિસ્પોઝ કરી શકો, એટલે કે એક વખત યુઝ કર્યા પછી તમે એને કેવી રીતે ડિસ્પોઝ કરી શકો છો. બરાબર, કે આવું કન્ઝ્યુમરની આવું જે છે કન્ઝ્યુમર એક્સપેક્ટ કરતા હોય, ગોતતા હોય છે કે જે એની નીડ સેટિસ્ફાઈ કરી શકે. એક તમને બહુ સિમ્પલ વસ્તુ કહી દઉં કે દરેક પ્રોડક્ટ કન્ઝ્યુમર નીડ સેટિસ્ફાઈ કરી શકે એવું જરૂરી હોતું નથી. ધેટ્સ ધ ફેક્ટ. આ બહુ સિમ્પલ એવું ફેક્ટ છે. ફાઇન. સો બેઝિકલી એ લોકો કહેવા એવું માંગે છે કે કન્ઝ્યુમરનો બિહેવિયર હંમેશા એવી જ પ્રોડક્ટ સર્ચ કરવાનો હોય છે કે જેને પરચેસ કરવાથી, યુઝ કરવાથી એ લોકો આસાનીથી જે છે એ એની નીડને સેટિસ્ફાઈ કરી શકશે. ફાઇન. બીજી એક વસ્તુ પણ તમને કીધું, કન્ઝ્યુમર લોકો હંમેશા લોંગેટિવિટી એક્સપેક્ટ કરતા હોય, કેટલા લાંબા સમય સુધી પ્રોડક્ટ ટકી રહેશે. ફાઇન. આગળ તમને કીધું છે એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ all the consumers differ in many ways in likes, dislikes, attitudes, cultural background, income level, etc. And despite such differences, there is common factor that are all consumers. દરેક લોકોની પસંદગી, નાપસંદગી અલગ અલગ હોય છે. કોઈ વસ્તુ પ્રત્યેનું, કોઈ વસ્તુના બાઇંગ પ્રત્યેનો એટીટ્યુડ પણ અલગ હોય. કલ્ચરલ બેકગ્રાઉન્ડ, તમે ક્યાંથી બિલોંગ કરો છો એ વસ્તુ પણ તમારી બાઇંગ પેટર્નને અફેક્ટ કરે છે. ઇન્કમ લેવલ કેવું છે, પણ આ દરેક ફેક્ટર જે છે એના કરતાં પણ ઉપર એક ફેક્ટર વર્કઆઉટ કરે છે અને એ છે આપણે બધા કન્ઝ્યુમર્સ છીએ. કોઈક ને કોઈક વસ્તુને કન્ઝ્યુમ કરીએ છીએ અને લઈએ છીએ. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ રિગાર્ડિંગ ધી કન્ઝ્યુમર બિહેવિયર. ફાઇન. અને કન્ઝ્યુમર બિહેવિયર તમને અમુક વસ્તુ જે છે ને એ આગળ કરવા માટે ઇનેબલ કરે છે. તમારી કંપનીને કેમ આગળ વધારશો, તમારી કંપની જે છે એ કેટલી સારી બનશે, એની રિલેટેડ આસ્પેક્ટ્સ આ લોકો નક્કી કરે છે. ફાઇન. ફર્સ્ટ તમને કીધું છે વોટ વન બાઇઝ. અમુક ક્વેશ્ચન જે છે એ આ વસ્તુ આન્સર કરે છે કે વોટ વન બાઇઝ. એક વ્યક્તિ કઈ વસ્તુને બાય કરે છે, કઈ વસ્તુ પરચેસ કરે છે. સેકન્ડ તમને કીધું છે વાય એન્ડ વાય નોટ અ કન્ઝ્યુમર બાઇઝ અ પ્રોડક્ટ. શું કામ કોઈ કન્ઝ્યુમર પરચેસ કરે છે પ્રોડક્ટને, શું કામ નહીં? કારણ કે આ તો માર્કેટ સ્ટડી છે. દરેક બિઝનેસમેને આ માર્કેટ સ્ટડી કરવાનું છે. ફાઇન. થર્ડ તમને કહે છે વેન અ કન્ઝ્યુમર બાઇઝ અ પ્રોડક્ટ. કન્ઝ્યુમર ક્યારે પ્રોડક્ટ જે છે એને પરચેસ કરી શકે? કારણ કે દરેક વસ્તુના પરચેસિંગનો એક રાઈટ ટાઈમ હોય અને કન્ઝ્યુમર્સ લોકો એના ઉપર જ આધાર રાખે છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ છે. આગળ તમને કીધું છે વેર એન્ડ હાઉ અ કન્ઝ્યુમર બાઇઝ અ પ્રોડક્ટ. કેવી રીતે અને ક્યાંથી કન્ઝ્યુમર પ્રોડક્ટ લે છે. ઘણા લોકોને ફિક્સ જો મોલમાંથી પરચેસ કરવું છે, ઘણાને ફિક્સ હોય રિટેલ શોપમાંથી જ પરચેસ કરવું છે, ઘણા લોકો માર્કેટ જે છે માર્કેટમાં સ્પેશિયલ એના માર્કેટ હોય ત્યાં જ પરચેસ કરવા જવું છે. ઘણા લોકો સ્પેશિયલ
ક્લોધિંગ મોલ હોય એમાંથી જ પરચેસ કરે છે. ઘણા લોકો કોઈ કટલેરી મોલ હોય એમાંથી જ પરચેસ કરે. વોટ ધીઝ થિંગ્સ કન્સર્ન વિથ, એ જ વસ્તુ આની અંદર તમને કહે છે. અને ખરેખર એ રીતે જ બાઇંગ બિહેવિયર હોય કન્ઝ્યુમરનું. ફાઇન. સો this is basically introduction and regarding with the consumer behavior only. Buying process જે છે એના વિશે આગળ ડિસ્કસ કરશું. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ અને એની રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે. આગળ તમને કીધું છે ફેક્ટર્સ ધેટ રિપ્રેઝન્ટ કન્ઝ્યુમર બિહેવિયર. બરાબર, અમુક ફેક્ટર તમને નીચે આપેલા છે કે જે કન્ઝ્યુમર બિહેવિયર કેવો હોય એની રિલેટેડ ઇન્ફોર્મેશન આપશે, જેને આપણે કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.